રાજકોટમાં શાશ્વત ફાઉન્ડેશન અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા 54 ખાનગી શાળાને એક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજરોજ આ તમામ શાળાઓ દ્વારા એન્યુઅલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 54 શાળાના બાળકોએ અલગ અલગ પ્રકારના નૃત્ય, ડાન્સ અને પ્રવૃત્તિઓ રજૂ કરી હતી। તમામ શાળાઓએ એક સાથે પહેલીવાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ એકબીજાને ઓળખ બન્યા અને સંબંધો વધે તેવા ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। મારું નામ નિલેશ ગોસ્વામી છે। અમે લોકો શાશ્વત ફાઉન્ડેશનથી છીએ। શાશ્વત ફાઉન્ડેશન તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે એક મેગા ઇન્ટર સ્કૂલ ટેલેન્ટ હન્ટ ધ સુપર સ્કૂલ આઇડલ એ શીર્ષકથી આપણે સૌ પ્રથમવાર પ્રયાસ કર્યો છે રાજકોટની અંદર, કે જેની અંદર સંખ્યાબંધ 50થી 60 જેટલી સ્કૂલો પાર્ટિસિપેટ કરી રહી છે અને 500થી 600 વિદ્યાર્થીઓ જેની અંદર અલગ અલગ ઇવેન્ટની અંદર અલગ અલગ પોતાની પ્રતિભાઓ રજૂ કરશે, જેવી કે ડાન્સિંગ છે, વોકલ છે, સમૂહગાન છે, મેગા પરફોર્મન્સ છે, મિમિક્રી છે, વક્તૃત્વ છે, થી લઈને ઘણી બધી બીજી અન્ય પોતાની આંતરિક પ્રતિભાઓ પણ આજે એક મંચ ઉપર રજૂ કરશે। આ કાર્યક્રમનો હેતુ માત્ર એક જ છે કે જે વિદ્યાર્થીઓની અંદર આંતરિક પ્રતિભાઓ પડેલી છે, જનરલી દરેક સ્કૂલ પોતાનું એન્યુઅલ ફંક્શન કરતી હોય છે કે જેની અંદર પોતાની સ્કૂલના જ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાઓ રજૂ કરતા હોય છે। આપણે દરેક સ્કૂલની અંદર આવી એક આંતરિક પ્રતિભાઓ પડેલી છે અને એને એક મંચ ઉપર અલગ અલગ સ્કૂલના લોકોને લઈ આવી, એટલે એક બીજી સ્કૂલ એકબીજાની પ્રતિભાઓને ઓળખે અને એમાંથી આપણે બની શકે કે આગળ જતાં કોઈ સારા ડાન્સર મળી શકે, આપણને કોઈ સારા સિંગર મળી શકે, થી લઈને કોઈ પણ સારા અભિનયકાર પણ મળી શકે આપણને। બસ આપણો હેતુ એ જ છે કે આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું અને આંતરિક પ્રતિભાઓને બહાર લાવવી, એક પ્લેટફોર્મ પૂરું પાડવું।